આજે ગંડોલામાં ઉપર જવાનું છે. કેટલા ફેઝ છે, કેટલી બધી લઈ જાય છે, જઈ તપાસ કરી. વાતાવરણ મસ્ત છે તો ઉપર મજા આવે એવું હશે, ફોટોગ્રાફી થાય એવું. જોઈએ હવે ત્યાં ગયા પછી ખબર પડે કેટલો ટાઈમ છે, શું છે, બધું ઇન્ક્વાયરી કરીએ ને આગળ પછી જોઈએ છીએ કેટલા વાગે જવું. બધાની ઈચ્છા તો બહુ છે ઉપર જવાની. તો ઉપર છેક પહેલી ટોચ સુધી લઈ જાય છે. આપણે જઈને તપાસ કરીએ. જો અહીંયા એટલા મકાન છે. આ મકાનમાંથી આપણે આપણું મકાન ગોતવું હોય કે ભાઈ આપણું મકાન કયું, તો સમજી લેવાનું કે જેની બાલ્કનીમાં કપડાં સુકાતા હોય ને એ મકાન આપણું હોય. બીજું કાંઈ હોય કે ન હોય, કપડાં આપણા બહાર સુકાવા જોઈએ. જો જે મકાને કપડાં આપણા સુકાતા હોય આપણું મકાન હોય. તો કાઠિયાવાડીની આ નિશાની છે. ચારધામની પ્રસાદી પારું લેવી છે. આપણે સ્વિટરલેન્ડમાં ચારધામની પ્રસાદી ખાવા મળશે આજે અમે. ભાઈ ભાઈ અને આ મેં નહોતું જોયું. ગિફ્ટ આવી તમારે? ગીત આવી બીલીપત્ર આજે સોમવારના દિવસે મળ્યું. શ્રાવણ મહિનાના સોમવારે. અને તુલસીનું પાન. સરસ સરસ. થેન્ક યુ પારું. તમે દર મહિને આવતા રહેજો, નવું કંઈક ને કંઈક લેતા આવતા રહેજો. પણ મને મળાઈ જાય ને પછી કુરિયરમાં તો મને મળ લઈને હું તમને ત્યાં શું ઇન્ડિયા આવજો ને તમે બધાને મળે છે. એટલે 2 મહિના રોકાઈને ગઈ. અહીંયા આવવાના 20 કલાકની ઇન્ડિયા છે. એટલે હા એટલે આજે બધા શું કહે કે સોમવારે પેલા સોમવારે આપણે મહાદેવની ચારધામની પ્રસાદી. ચારધામ ઓમ કરાવવાનું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આમ બી 15 જૂન પછી ઓફિશિયલ ચાલુ તો બિલકુલ બતાવ. એમને સનબાદ તો આપણે ત્યાં ખૂટે એમ નથી, એટલો છે. સનબાદ નથી લેવો. ચલો તો આપણે ચલો લેટ્સ ગો. ઇન્ડિયામાં તમે સનબાદ જ લેતા હો છો? ઇન્ડિયામાં અમે ગરમી બાદ લેતા હોય. હા એટલે અહીંયા સનબાદ. હા એટલે ચલો આપણે તમે વોટર બાદ લેવડાવી આજે. ચલો. બોલો ખોડિયાર માત કી જય. બોલો પાર્વતી બતે હર હર મહાદેવ કી જય. હર 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 મહાદેવ. એમને નહોતું આવડતું, આખું ટ્યુનિંગ નહોતું થતું અમારથી. ક્યાં ક્યાં જવાનું છે? પેલા એ તો બધા શું કહે કે ગાડી ચલાવવાની ખબર. ગઈકાલે જેનીવા જતા હતા ને ત્યારે એક વ્યૂ પોઈન્ટ આવ્યો હતો. અહીંયા નદી છે બાજુમાં, ત્યાં જઈ નાહે ધોઈ અને ખાઈ પીને એક્ટિવિટી જેટલો ટાઈમ પિકનિક કરીએ ત્યાંથી કંટાળશું પછી એક લેક છે એ નજીક જ, લેક ઉપર જઈએ અને ત્યાંથી ટાઉનમાં અને પછી ઘરે. ઓકે. હિમાંશુ પટેલ. ટ્રેકિંગ કરવાનું છે. અત્યારે આપણે જગ્યા ગોતવાની કઈ પડ્યા છીએ. આમ સારી બેસાય એવી ને પાણી નો વધુ એટલો મસ્ત આવે છે, એટલું સરસ રહે છે. આમ પરેશભાઈ ઉતરાય એવું ઈઝી છે. પાણી કેવું છે ખાલી જોઈને કયો ને, ઠંડુ છે બહુ હાથ બોલીને. આશા જોજો. આમ સારું છે ઉતરવાનું, પણ ઓલા વાગે ઠંડુ છે બહુ. નવાઈ એવું છે. જ્યાં નવાય એવું છે, જો ધોધ પડે છે ત્યાં. ફોટો પાડવા માટે રેડી થઈ ગયું છે, પણ હવે મારી પાસે કેમેરા એવો નથી તો ફોટા પાડી શકું. બહુ નથી જોયું થતું. અને હું કે કાકા કાકી પાસે આ છોકરો જઈ રહ્યો છે. મસ્ત નદી હાલી જાય છે. બધા નાહવાની તૈયારી કરે છે, એક પછી એક નીચે આવતા જાય છે. આવી જાઓ. વિચાર કરે છે બધા ક્યાંથી નીચે આવવું એમ.
ફર્સ્ટ ક્લાસ ઠંડુ પાણી છે. ગાયજીસ માંડ ઉતરી રહ્યા છે. ગાયજીસને થોડીક તકલીફ થતું એવું લાગે છે. ગાયજી ઊંધા કેમ ઉતરે? ગાયજી સીધા નથી ઉતરી. કપડા લેવા જવા છે. લે અમને તેમ હતું કે તમે પારુલ ને ઓલો કરાવડાવો છો. એકબીજાને કરાયું એમ પણ હું પછી એને ક્રેડિટ આપી દઉં તો પારુલ એમ સારું લાગે ને થોડું એમ. બોલ્યા સર તો ગોઠવાઈ ગયું કઈ યાદ આવે તને કઈ? માધુપુર કે નેસરી નહીં પણ વડોદરા ખોડિયાર બધાના ભૂદેવ બેઠા છે ને ત્યાં આવી રીતના જ છે. મને જ તક માધુપુર યાદ આવતું છે. કપડાં ધોવા કહું તારે એક બે વખત આવી ત્યાં વાત પથ્થર હોય નાતા ને હવે ત્યાં બહુ કપડાં ધોયા એટલે મને માધુપુર યાદ આવ્યું હતું. સારું કહેવાય તને માતાજી યાદ આવે. હવે હું માતાજીને યાદ કરી લઉં. આ લોકો એક પછી એક પથ્થર નાખવા જ માંડ્યા છે. એવું લાગે છે કે આ નદી છે ને હમણાં બ્લોક ના કરી દે ડેમ ના બાંધી દે આ લોકો. અહીં અમને છાટ આવડે છે. ટીચર નીચે શું કહે કે છોકરો તોફાન કરી રહ્યા છે ટીચર એને કરવા દે છે આજે મેં ટૂરમાં લઈને આવી છું છોકરાઓ. ઓકે એટલે એન્જોય કરવા દો છો. એટલે પિકનિક છે આજે. હા એટલે તમે બધા શું લાવ્યા છો કે મારે જમાડવાના? ના ના એમ તો અમે છોકરા માટે નાસ્તો લઈ આવ્યા છે. બધા પોતપોતાનો લઈ આવ્યા છે નાસ્તો. ટીચર ને આપશું અમે. આપશો ને? હા હા અમે ટીચર ને કેટલા સાચવીએ ખબર ને? ટીચર ને આટલું શાક લઈ જઈએ એટલે સોમવાર નથી રહ્યા. પછી આલુ પરોઠા ભાજી પાવડ એવું હોય તો ઈચ્છા થઈ જાય ખાવાની. આ ટીચર ને કેટલું બધું ખાવા મળશે. કેટલા બધા 1 2 3 12 છોકરાઓ છે તમારી જોડે. તમને અલગ અલગ 12 વસ્તુ ખાવા મળશે આજે. એટલે ટીચર સોમવાર નથી. ટીચર પાકા બહુ. ટીચર પાકા બહુ છે અમે. મહાદેવ ને તો પછી રીઝવી લઈશું પણ ખાવાનું થોડું પાછું મળશે. જો નાસ્તો આવી ગયો જો બધા નાસ્તો પાણી આવી રહ્યા છે બધાના. એટલું એન્જોય કરી રહ્યા છે ને એ મજા આવે છે. હર હર મહાદેવ. હા. અને અમારે તો પાણીમાં પગ નહીં કે નથી એવું લાગે પારુલ. આપણે જઈએ છીએ પારુલ? આશા તો ઠૂસ મેં શું કે એનું ઠૂસ થઈ ગયું. થોડુંક જવું છે થોડુંક સેટલ કર બોડીને. ત્યાં ફોટો પડાવો છે એટલે ત્યાં હિંમત કરશે એક વખત. એટલી શાંતિ લાગે છે ને બધા એટલા મસ્ત બેઠા છે ને. ત્યાં શું કે વિડીયોગ્રાફી ચાલુ છે અહીંયા હોય છે મારે. હા પેલું સિમ કાર્ડ મેં કાઢી નાખ્યું. લઈ લીધું રાજેશ. આ ઘરમાં રહેવાની મજા આવતી છે રાજેશ. તો આપણે કેમ કોટેજ હોય એવી રીતના રેન્ટ આઉટ જ કરતા હોય ને આ લોકો. અલગ અલગ હોટલ છે અને હોટેલ કરી છે. 200 મીટર રાજેશ. શું? 200 મીટર પર શેરપા સુપર માર્કેટ. હા તો આપણે 700 મીટરનો પાર્ક તો આપણે લેક આવી ગયું. તો લેકથી હાલતા લઈ આવશું. અરે એવું કરજો રાજેશ. અહીંયા કે પાર્ક કરવી નહીં. આજે ફ્રી પાર્ક ચાલીને બહુ સારું છે, રમણીય છે, સુંદર છે. હવે આને કઈ રીતે એક્સપ્લેન કરવું એ ખબર જ નથી પડતી. નો વર્ડ્સ. નો વર્ડ્સ. નયન રમ્ય ખરેખર જીનીવાનો જે ફાઉન્ટેન મિસ થઈ ગયો હતો ને એમ થોડી ઘણી ખોટી પૂરી દે એવું થઈ ગયું. હા એવું લાગે છે. હા મેં જ કીધું. નહીં ખરેખર જબરદસ્ત છે. કુદરતના ખોળે આપણે ઓલા પણ અરે વાહ વાહ શું વાત છે યાર. કાશ્મીર જાય ને અહીંયા આવું છે સ્વિટ્ઝરલેન્ડ કરીને અહીંયા લઈ જાય આપણે પ્રોપર સ્વિટ્ઝરલેન્ડ. હા 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 બરાબર. એટમોસ્ફિયર બી સારું છે, ઠંડી બી નથી, ગરમી બી નથી. જો પેલી જે દેખાય છે ને જે કેબલ એક મિનિટ. બેકાર નથી. જે ઓપન છે કઈ? સામે જો ફૂલ અટકે છે ત્યાં ઝાડ પેલા ઉપર જે ઝાડ હા 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 જે ઓપન છે ઓપન માં નીચેની ઉપર હા હા હા. પણ અત્યારે બંધ હશે કદાચ. ચાલુ છે.
વિન્ટરમાં ચાલુ થાય. વિન્ટરમાં ચાલુ થાય છે. અત્યારે એ લોકોને સ્લેબ સિઝન કહેવાય. એટલે ઓકે અત્યારે એને પોસાય નહીં ને ત્યાં ચાલુ કરવું કોઈ અને માણસ ઉપર ત્યાં બરફ માટે લોકો જાય છે ઉપર. અત્યારે સ્કીઇંગ બરફ કરવા છે માટે નહીં. હા, અને અત્યારે બરફ છે નહીં ઉપર ત્યાં, એટલે લોકો ના ચાલે ને, કોઈ જાય જ નહીં. એટલે અત્યારે બંધ છે. કઈ નહીં. અંદર પડી ગયું કે દાદા આ ફાઉન્ટેન છે ને એ બહુ સરસ છે. પ્રોફેશનલ ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. કેમેરો આવ્યો છે ફોટોગ્રાફર આવી ગયા છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર તો આપણા કુવેતના છે, પણ એને થોડુંક આપણે પાડી દેવા પડે કે નહીં, પછી બિચારા આપણી પાછળ જ મહેનત કર્યા કરે છે. આપણે આ બધા ફોટા છે ને એના કોમ્પ્યુટરમાં લેશે, પછી સોફ્ટવેરમાં ચડાવશે, પછી પેલા શેડો હોય ને એડિટિંગ કરે ને બધા હારા ફોટા સિલેક્ટ કરશે, બાકીના ડિલીટ મારશે ડુપ્લિકેટ ફોટામાંથી. પછી જે સિલેક્ટ કર્યા હશે ને એમાંથી થોડુંક એડિટ કરશે અને પછી બધા અપલોડ કરશે. હોમવર્ક ખાસું બધું કરશે હવે. લેસન કરીને કમ્પ્લીટ આપે. કમ્પ્લીટ. 3 વસ્તુ શરૂ છે. હા. આમ સેલિબ્રિટી આવતા હોય એવું નથી ફીલ થતું પારુલ તને કઈ? તને સેલિબ્રિટી આવતા એવું નથી ફીલ થતું? વિપિનભાઈ, હમણાં તમારા બહુ ધ્યાન રાખવું પડે. નહીં, અમે રાજુ તમારા બહુ વખાણ કરી ત્યાં ફોટા પાડે છે ને, હવે સ્પેશિયલ ટાઈમ લઈને બેસશે, બધું એડિટિંગ કરશે, સારા ફોટાનું વ્યવસ્થિત એનું કલેક્શન ભેગું કરશે, પછી એમાં એડિટિંગ કરશે, પછી આપણને પોસ્ટ કરશે. એટલે બહુ મહેનત કરશે. ઇન્ડિયા કિડ્સ પ્લે એરિયા છે, પણ અમારા છોકરાઓને થોડોક નાનો પડ્યો એટલે ના મજા આવી. અને બાકી છે આમ નાઇસ વ્યૂ ને લેક ને 10 કલાક કપાઈ જાય કપાઈ જાય એવું છે જગ્યા એમ. હા. એટલે ઓકે સરસ છે જગ્યા, પણ હવે કલાક જો ટાઈમ સ્પેન્ડ કર્યો. હવે જઈએ, હવે છોકરાઓ ભૂખ્યા થયા છે. ચા પાણી તમારી ચા ને પીવી હોય તો પીવાઈ જાય. ચા પી જાય બનાવી મસ્તીની. મસ્ત વોટરફોલ આવી ગયું છે, ફોટોશૂટ થાય એવું. હા, પછી નારું છે. લોકેશન સારું છે કેમ? રોંઢાની ચાની ચુસ્કી એ રોંઢો જ કહેવાય આપણે અહીંયા થઈ ગઈ. કેટલા વાગ્યા? 6:30. આવું બનાવ્યું બીજું? સાંજે ડિનરની તૈયારી થઈ ગઈ છે. શું છે ડિનરમાં? બટેટાનું શાક અને રોટલી. કુવેતની રોટલી ખાઈશું આજે આપણે. એમ? ગ્રેવીવાળું શાક બનાવવાનું છે, બટેકાનું ગ્રેવીવાળું, રસાવાળું, મસ્ત. ફૂલ રસેદાર. મસ્ત ટકા યાસી તને ગમશે? યાસી નો એક 4 ડોઝ પછી એ લોકોનો લેટ હશે. આપણે બધામાં પતશે ને પછી એ લોકો ચાલુ થાય કાન ને ચારમીનો ને યાસીનો પાછો. અને છોકરાઓ આપણે બિલકુલ હેરાન નથી કરતા હો. બિલકુલ સવારના એમને ડાયા છે. ચલાવી લેજો. ડાયા છોકરા સાથે બે એન મામા ઉપર ગયા ને એક એન કાકા ઉપર ગયા છે. એ આમાં પોતાના થઈ જાય. હું આટલા તો 4 ગેસ ચાલુ કરી દીધા છે. શું બને છે? બટેકાનું શાક. એટલે બધું ધુમાડો એટલે કે ખબર જ પડતી. દાળ, ભાત અને દહીં મેળવવા. ઓકે, તમે તો ઘર યાદ આવવા દે એમ નથી હવે અમે. આવવા જ નથી દેવાનું. ઘર યાદ આવવા દે એમ નથી. સરસ. અમારે લંડન માં નથી મળતી ફ્રેશ આવી વણેલી સીધી રોટલી. ક્યાંની? કુવેતની. તારું લાઈન ફ્રેન્ડ લાઈન. પછી સરસ એટલું મસ્ત ઘી લાવી જ તો કે મને છે પીઝા વાળું રોટલી ચોપડ વાટું કે એમને નહીં ખાવા તો ઘી વાળી રોટલી ખવડાવે છે. બીજું મજા આવે એટલે ઘી કઈ રીતના પછી શેકવાની રોટલી જો કેટલી સરસ થઈ જાય એવું લાગે નહીં કે જો ઘરની રોટલી હોય એવી રીતે. બાકી ડિનર રેડી? ડિનર રેડી છે બધું કમ્પ્લીટ. આમ એ પૂરું થઈ ગયું એટલે હવે ડીશ પર તમારે આવી જશે. ખરેખર આપણે જે સ્વામિનારાયણ રોટલી નહીં કરતા, સાદુ રોટલી કહે ને એ ટાઈપની રોટલી છે. ફેન્ટાસ્ટિક રોટલી છે. ગમે એટલી ખાવ, આપણને ભૂખ લાગી હોય એવું જ લાગે. હજી ખાધા કરી ખાધા જ કરજો, વાદળી છે. હવે તમારે બે પૂરતી તો છે જ અત્યારે. એટલે ખાધા કરો તમે બે. શું કહે કે બે પૂરતી તો છે જ અત્યારે. હવે પછી આપણે રોટલી કુવેતથી જ મગાવી.
કે અમારે તો આવી જશે, તમારે સુરતમાં થોડી તકલીફ પડશે કે અમદાવાદનું કનેક્શન છે અમને. હા તમારે આવી જશે. દિલીપ કુમાર ગમે ત્યાં કનેક્શન તો ગોતી જ નહીં. કનેક્શન ગોતી લેવાનું. નંબર 1 એ બાપ. પંચ કેદાર એટલે 5 કેદારના ટેમ્પલ છે. ટેમ્પલ. એમાં એવું કહે છે કે શિવજીના 5 અંગો છે. અંગો છે અને એમાં પંચ કેદાર ખાસો પોપ્યુલર છે. અને એ તુંગનાથ જે ટેમ્પલ છે એ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચી હાઈટ પર આવેલું શિવ મંદિર છે, ઓહો. હાઈએસ્ટ. ચોકતા પાસે એવું કઈ જગ્યાએ છે? ચોકટાથી જ છે. ચોકતા બેઝથી જ જવાનું છે અને 6 કિલોમીટરનો ટ્રેક છે, ચાલતા જવાનું. ચાલતા જવાનું. અને ત્યાં ખાલી ઘોડા જાય છે, ઘોડા લિમિટેડ છે, વેઇટિંગ લગભગ 2 થી 3 કલાકનું વેઇટિંગ હોય. હું ચાલતો ગયો. 6 કિલોમીટર તો તમારા લોકો મારા હિસાબે 7-8 કલાક થઈ ગયા છે. ના, મને ચડતા લગભગ 4 કલાક. 4 કલાક. ઉતરતા તો કલાક 2 કલાક. ના નહીં ઉતરતા તે એટલી જ વાર લાગી હતી. પણ હું ત્યાંથી તુંગનાથથી ઉપર પાછું 1 કિલોમીટર ચંદ્રશિલા છે ને, એ તો બહુ જ એકદમ નેચરનો ડિફિકલ્ટ ટ્રેક છે. ઘણા બધા લોકો ધ મોસ્ટ ડિફિકલ્ટ ટ્રેક. કોઈ જાતનો પ્રોપર પગથિયા રસ્તા નથી, તમારે ડાયરેક્ટ જ ચડવાનું અને બહુ પથ્થર risky ને એની પણ. વચ્ચેથી ચાલવાનું હશે સીડી બનાવીને. અને મતલબ ક્લિયરલી તમને અનકમ્ફર્ટ ફીલ થાય શ્વાસ ચડી જાય. હવા ઠંડી પટલી થઈ જાય ને ઉપર, હા, હા. ઓક્સિજનની લેવલ. અને મતલબ બહુ ટફ. હવે ચંદ્રશિલામાં એવું છે કે ચંદ્રદેવે દક્ષ રાજાની 27 કન્યાઓ સાથે મેરેજ કર્યા. અને પ્રેમ ખાલી એક જ કન્યા કર્યો. અચ્છા. એટલે દક્ષ રાજાને શાપ આપ્યો અને એને કુષ્ઠરોગ થયો. એ કુષ્ઠરોગના નિવારણ માટે ચંદ્રદેવે ચંદ્રશિલા જે પીઠ છે એ બેસીને શિવજીનું તપ કર્યું. તપ કર્યા પછી ચંદ્રદેવ પ્રસન્ન થયા અને એને મુક્તિ આપી. એ ભાગ એ પીકનું નામ બની ગયું ચંદ્રશિલા. ચંદ્રશિલા એવું કહે છે કે ત્યાંથી તમને એક સાઈડથી તમને બદ્રીનાથની પીક પણ દેખાય છે અને કેદારનાથની પણ પીક દેખાય છે. એટલી હાઈટ ઉપર છે. બંને ટેકરી ઉપરનું તમને ડિસ્ટન્સ ડિસ્ટન્સ વચ્ચે આવે. અને સેટેલાઇટ વ્યૂથી જુઓ ને તો ત્રિશૂળ આકારની પર્વતમાળા છે. યુ કેન કોરિલેટ કે ઇઝ જસ્ટ લાઈક અ ત્રિશૂળ. જે ધ પીક્સ ને તમે ડોટ કનેક્ટ કરો ને તો ત્રિશુલ જેવો આકાર ત્રિશૂળ બનતો જેવો હશે. આકાર તમને સેટેલાઇટ વ્યૂથી નાઉ ઇટ ઇઝ વેરી પોપ્યુલર ચંદ્રશિલા એન્ડ તુંગનાથ. હવે નેક્સ્ટ ટાઈમ જઈશું. વિચાર તો છે હવે આવતી સાલ કે આગલી સાલ જવાનું, ત્યારે જઈશું. કેદારનાથથી બદ્રીનાથની વચ્ચે આવે ચોકતા. ચોકતા તો જઈ આવ્યો હું. કઈ ગેમ રમો છો? અમે લોકો કાલની કીધી રમીએ છીએ. કાળી કીડીનું વ્યસન પડી કીડી બહુ દીધું ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. બધાને વ્યસન પડી દીધું. મારું તો તમારે છેલ્લે આવડી ગયો ભાઈ. પણ આમાં એ હા ઇન્ટરેસ્ટિંગ ગેમ છે અને તમારે થોડું માઇન્ડ લગાવીને રમવું પડે એવી ગેમ છે. શું છે દિલીપ કુમાર, કેવું રહ્યું આજનો એક્સપિરિયન્સ? આજનો experience ખૂબ મસ્ત રહ્યો. સવારમાં આપણે શું કહેવાય નદી, આપણા કાઠિયાવાડી ભાષામાં કહીએ ને નદી, રિવર ઉપર ગયા છે, ત્યાં નાહવાની બધાને બહુ મજા આવી ગઈ. મારું સવારમાં નાહવાનું હતું નહીં, અમે નથી કર્યું દીપેનભાઈ નાહવું બંને. હવે પાણીમાં છટછટિયા કરશું લઈશું નહીં અમે. ચકચકિયા નથી કરતા. ના અમે બંને મેં તો પાણીમાં પગ રાખ્યા જ ના. મેં નથી કર્યું. એના નથી મેં પાણીમાં છટછટિયા કર્યા. ત્યાંથી પછી આવીને જે આપણે લેક ઉપર ગયા ને એ જબરદસ્ત પ્લેસ છે. ત્યાં છોકરાઓને મજા આવી, આપણને બી મજા આવી, ફોટોગ્રાફી સારી થઈ. ફોટોગ્રાફી માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. નજીકમાં નજીક એથી લગભગ વોકિંગ ડિસ્ટન્સ કહેવાય. આમ તો ચાલતા તો અડધો કલાકમાં પહોંચી જાવ. 5-7 કિલોમીટર 4-5 કિલોમીટર જ છે ને. નામ યાદ નથી પણ પ્લેસ સારું છે. લેક છે નાનું બસ. પણ આજે તમે પાસ કર્યું ને રાજુ, શું નામ છે? ચેતલ. ચેતલ છે ને, ફ્રાન્સનું એક પર્યટક સ્થળ જ છે આ. આપણે કેમ સિમલા કે કુનુ મનાલી કે ડેલહાઉસી ધર્મશાળા એ ટાઈપનું છે ને, એક આ વસ્તુ છે ને. તમે આજુબાજુમાં રોપ વે, ગંડોલા આ છે તે છે, ફરવા લાયક ઘણી વસ્તુ છે. એટલે લોકો અહીંયા આવીને હોલિડે આ બધું તમે જોશો ને તો આખું હોલિડે પેકેજ જેવું જ છે અહીંયા. આ બધા હોલિડે મકાનો છે, કોટેજો બધા હોલિડેના જ છે બધા.
તમે ઓલી જગ્યાએ સિટીમાં જાઓ તો તમે આજુબાજુ ડેસ્ટિનેશન તમારે દૂર જવું જ પડે. એ તમે ના જાઓ ને આજુબાજુમાં ફરો ને તો બી તમારી સમય ચાલી જાય. આજનો દિવસ બહુ સારો ગયો અને વિધાઉટ શું કહેવાય થાકી ગયા ને એવું થઈ ગયા ને સ્ટ્રેસ વગર. સ્ટ્રેસ વગરનો દિવસ આજે સારો ગયો. એકદમ ફ્રેશ રહ્યા, કોઈ થાક્યા નહીં અને એટલું બધું હોમવર્ક કર્યું હતું આ ટૂર પ્લાન માટે. થેન્ક યુ એના માટે દીપકને બી થેન્ક યુ ને તમને બી થેન્ક યુ. દીપક બહુ મહેનત કરે છે રિયલી. બંનેને thank you. એટલે 11 એટ્રેક્શન છે ટોટલ નેચર વોક માટે. જો કે તો અહીંયા વંડરલાને બધું વિન્ટરના હિસાબે બંધ છે, બાકી વિન્ટરમાં ચાલુ છે. વિન્ટરમાં તો જબરદસ્ત આ એરિયાની એક વખત આપણે વિન્ટરમાં આવશું અહીંયા. આ એરિયાની રોનક હશે વિન્ટરમાં. રીલમાં વિન્ટરમાં આવશું એક વખત અહીંયા પરેશભાઈ. કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.